હા તો મિસ્ટર મોહિત, અહીંયા સુધી આવવામાં તમને કઈ તકલીફ તો નથી પડી ને? હા સર, એ તો તમારી ઓફિસ ત્રીજા માળે છે અને આટલે દાદર ચડીને આવવાનું ગરમીમાં, એના કરતા ક્લિપ નખાઈ જતા હોય તો. આ ભવિષ્યમાં વિચારશું એના ઉપર. પણ મિસ્ટર મોહિત, તમે કેમ અમારી સાથે કામ કરવા માંગો છો એ જણાવો. હા, તમે કંપની ખોલીએ, પાણીપુરી લારી નથી ખોલી, તમે એકલા કામ કરશો કંપનીમાં? તમે બરાબર સમજ્યા નહીં મોહિતભાઈ. મારો કહેવાનો મતલબ એમ છે કે તમે અમારી કંપનીમાં જ કેમ કામ કરવા માંગો છો? હા સર, મારી પાસે મારી પોતાની કંપની તો હે નહીં, પછી હું બીજાની કંપનીમાં જ કામ કરું ને. મોહિતભાઈ, દરેક વ્યક્તિને પોતાની કંપની તો હોતી નથી, તો અમે બધા હારે તો કામ કરી ન શકીએ ને. બધા લોકો તમારે હારે થોડા કામ કરવા માંગે છે. તમને કેમ એવું લાગે કે દુનિયાના બધા લોકો તમારી કંપની હારે જ કામ કરવા માંગે છે? અરે મોહિતભાઈ, તમે ખોટી દિશામાં જાઓ હો. કંપનીને ખબર જ છે કે બધા વ્યક્તિ અમારી હારે કામ નથી કરવા માંગતા. હા તો સર, જે લોકોને તમારી સાથે કામ કરવું છે એ લોકો સાથે કામ કરો ને. તમને પ્રોબ્લેમ શું છે એમાં? મોહિતભાઈ, તમે સમજો, તમે આ જોબ શું લેવા કરવા માંગો છો એ જણાવો, એમ પૂછું છું હું તમને. પૈસા માટે. મોહિતભાઈ, ઘડી તમે પૈસાને ભૂલી જાઓ અને હવે જણાવો કે તમે આ જોબ શું લેવા